આજ તો ઘોડીએ મારી દીધું પાટું. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ને જય માતાજી. ફરી મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનું વાતાવરણ હતું કાર સુપર ડુપર હીટ. પછી ફાઇનલી આપણે આપણી રામપ્યારી પાસે આવી ગયા. અને આજ તો 5 સ્ટાર નહીં પણ આજ તો આને ગાભા મારેંગા કાન સે બહુત મેલા હો ગયા હે. બહાર આવીને જોયું ત્યાં તો બ્લોક નખાતા હતા ને હવે તો આપણા ઘર પાસે પૂગવાની ફૂલ તૈયારીમાં છે. ફાઇનલી શેરીઝોન કારખાને વી આવ્યા નાકા કેતો તો હળું હળું કે જોઈ લે આપણે લાવ્યા છે ઝીણા હીરા. બપોરે ઘરે વી આવ્યા ત્યાં તો કરણભાઈ ઘોડીને ઘરે લઈને આવ્યા હતા અને આપણે લીધું પાછું એનું થોડું ઘણું શૂટિંગ. ફાઇનલી બપોર થઈ જાય શૂટિંગ વાળા માણસો થઈ જાય ભેગા ને આપણે ઉતારી લીધું ગાયે ગાય શૂટિંગ. થોડો ઘણો આરામ કરીને બહાર આવ્યા ત્યાં તો આપણા ઘર પાસે ફાઇનલી બ્લોક વાળા પોગી ગયા. અને હવે તો ઉજળું થઈ જવાનું બધું. બપોરે 2 વાગ્યા કારખાને આવ્યા ત્યાં તો આવડા બધા ઘંટીની હેઠે ગીરીને બેઠા હતા. હું કરતા હતા એ મને નહોતી ખબર. રોંઢે સા પીવા ઘરે આવ્યા ત્યાં તો ખીહર પેલા અમારા ગામડામાં આ બધાને પતંગ ઉડાડવાની એવડી ઉતાવળ. જુઓ તમે આવું કાંક વાતાવરણ હોય રોંઢાનું. પછી તો 5:30 છે ને બધા થાકી ગયા ને હુવાણ કરવા વી આવ્યા અમે શમશાન ગૃહમાં. ફાઇનલી હાંસ પડી ગઈ ને ઘરે આવ્યા ત્યાં તો પીપીભાઈ આરોગી રહ્યા હતા. ધૂળ નહીં ધૂળ ખાવી જરૂરી છે. લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો.